પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં 2003થી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાતે વૈશ્વિક સ્તર પર ઓળખ મેળવી છે। વિશ્વભરના ઉદ્યોગ રોકાણકારો માટે ગેટવે ટુ ધી ફ્યુચરની વિશેષ ઓળખ ગુજરાતે ઊભી કરી છે। હવે આ જ ઓળખને આગળ વધારી વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાની નવી પહેલ વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના આયોજનથી થઈ રહી છે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10 સફળ આવૃત્તિઓના વારસાને આધારે ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોનું આયોજન કરી રહી છે, જે પ્રાદેશિક સ્તરે સમિટના સફળ મોડલનું અનુકરણ કરે છે। ગુજરાતના વિવિધ શહેરોમાં રિજિયોનલ કોન્ફરન્સ થકી સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક તકો અને રોજગારીના અવસર ઊભા કરાશે। રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક આર્થિક સ્ટ્રેન્થ અને રોકાણોની રેડીનેસની સજ્જતાનું પ્લેટફોર્મ બનનારી આ વાયબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સની પ્રથમ કોન્ફરન્સ સૌપ્રથમ ઓક્ટોબર મહિનામાં ઉત્તર ગુજરાત માટે મહેસાણામાં યોજાઈ હતી। હવે 2024ના વર્ષમાં 8 અને 9 જાન્યુઆરીએ રાજકોટમાં, 9 અને 10 એપ્રિલે સુરત અને વડોદરામાં 10 અને 11 જૂનમાં કોન્ફરન્સ યોજાશે, જેમાં ઉત્તર ગુજરાતમાં કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી, ફાર્માસ્યુટિકલ્સ, પ્રિસિઝન એન્જિનિયરિંગ, પ્રવાસન અને કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરાયું, તો સૌરાષ્ટ્ર કચ્છ એટલે કે રાજકોટમાં સિરામિક્સ, લોજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, ખનિજ અને કૃષિ, જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરીને લક્ષ્યમાં રખાશે, તો સુરતમાં કાપડ, રત્નો અને ઝવેરાત તેમજ રસાયણોનું કેન્દ્ર અને જ્યાં વિશ્વના 90% હીરા પોલિશ થાય છે। વડોદરામાં મોડર્ન ઇન્ડસ્ટ્રીઝમાં એરોસ્પેસ, આઈટી, ડિફેન્સ, મેન્યુફેક્ચરિંગ, બાયોટેક અને ફિનટેકનો સમાવેશ થયો છે। ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગ ગૃહોનું કેન્દ્ર અને હબ બન્યું છે। મોટા ઉદ્યોગો આવવાથી તેને અનુરૂપ નાના ઉદ્યોગો અને એમએસએમઈ વિકસ્યા છે અને એમએસએમઈ તો રાજ્યના ઔદ્યોગિક વિકાસનું બેકબોન બન્યું છે। વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સની આ નવતર પહેલ રાજ્યના ઉદ્યોગોને પ્રધાનમંત્રીના વિકસિત ભારત 2047ના વિઝનને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ તથા લોકલ ફોર ગ્લોબલનું દિશાદર્શન કરાવવા માટેનું મહત્વનું પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ ભૂપેન્દ્રભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો। 2047 સુધીમાં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત આપણે બનાવવું છે। આ માટે શહેરોને ભવિષ્યલક્ષી બનાવવાનું આયોજન આજથી જ કરવું જરૂરી છે। ગુજરાતના દરેક પ્રદેશની આગવી પ્રોડક્ટ અને ઓળખ છે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વિશેષ સ્ટ્રેન્થ પણ છે। કેટલાક જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યો કરતાં પણ અનેક ગણું વધારે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને પ્રોડક્શન આ જિલ્લાઓમાં છે। રાજ્યના અનેક ઉદ્યોગોમાં વૈશ્વિક સ્તરની ક્ષમતાઓ છે। મત્સ્યોદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ, પેટ્રોકેમિકલ, જેમ્સ, જ્વેલરી, એન્જિનિયરિંગ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે। વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ 2025 અંતર્ગત વિવિધ જિલ્લા સ્તરના આયોજન થઈ રહ્યા છે। પોરબંદરના માળખાગત વિકાસ, પ્રવાસન અને દરિયાકાંઠાના વિસ્તારોના ઉત્થાન માટે આવા જ વિશેષ આયોજન કરવામાં આવ્યા છે। પોરબંદરની ભૌગોલિક વિશેષતાને ધ્યાને લઈ બ્લુ બાયો ઇકોનોમિક વિકાસનો રોડમેપ તથા એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કોન્ક્લેવ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી સાગરકાંઠાના મહત્તમ ઉપયોગથી વિકાસ અને રોજગારીની તકો ઊભી કરી શકાય। જે ખાસ કરીને યુવા પેઢી છે એ રોજગાર મેળવવા તરફ ગતિ કરે છે, એની જગ્યાએ રોજગાર આપતો થાય એને માટે થઈને એક ઇકોસિસ્ટમ બનાવવા પોરબંદરમાં અમે આજે પ્રયાસ કરેલો। પોરબંદરની અંદર પણ નાના મોટા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ આવે એના માટેની ઇકોસિસ્ટમ બનાવવા માટેની પણ આજે વર્કશોપ અને એક્ઝિબિશન રાખવામાં આવેલું છે। આ કાર્યક્રમને વિદ્યાર્થીઓએ આવકાર્યો હતો। વાયબ્રન્ટ ગુજરાતના શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને તેની અસરથી રોજગારીના અવસરો પણ સર્જાવાની ખુશી વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી હતી। અમે આમાંથી શીખ્યા કે અમે કયા ઉદ્યોગ આવી શકે છે, કયા ઉદ્યોગથી અમને શું ફાયદા થાય છે એના વિશેની માહિતી મળી અમને। તો જિલ્લા વાઇઝ અથવા તો જે જિલ્લો છે તો એનો વિકાસ કઈ રીતના થાય, કે જે રોજગારી મળશે એના વિશેની માહિતી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ નિર્ધાર છે કે આપણે એવું રાજ્ય બનાવવું છે જ્યાં ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ, પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય। સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રમોટ કરવા પ્રધાનમંત્રીએ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે। વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ આ મંત્રને સાકાર કરશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ દર્શાવ્યો છે।